આખો દિવસ એઠો ફર્યા પછી અત્યારે હું રાત થતા હું નયો છું. આ કેમનો બેઠો છે ગાઈસ, તમે જોઈ શકો છો આપણા PUBG માં પાગલ થયેલા યુવાનને. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. અત્યારે હું ઉઠ્યો છું 10 વાગે અને વ્લોગ હજુ અપલોડ કરવાનો બાકી છે. એટલે રાત્રે હું એડિટિંગ કરીને સૂઈ ગયો હતો અને એક્સપોર્ટ થવા મૂકી દીધો હતો. તો એક્સપોર્ટ તો થઈ ગયો હતો પણ વ્લોગ અપલોડ કરવાનો બાકી હતો. તો બસ અત્યારે ઉઠીને મેં વ્લોગ અપલોડ કરી નાખ્યો છે અને થંબનેલ એડિટ કરી નાખી છે અને ટાઇટલ ને બધું આપી દીધું છે. બસ હવે જઈશ નીચે જઈને બ્રશ એવું કરું, ફ્રેશ થવું અને પછી તમને મળું. બરોબર છે? તો જો બૂમઈ આવી ગઈ નીચેથી, તો હેળો નીચે જઈએ. સો ગાઈસ, અત્યારે હું ખાઈ રહ્યો છું બાફેલી મગની દાળ અને મોસંબી. हमारे बच्चे लोग ऊपर आ गए हैं. जाओ मेरे बच्चे, चला अभी. हैप्पी हैप्पी जंप, मैक्स जंप, मैक्स जंप, मैक्स जंप, जल्दी जंप. या गुड बॉय. क्या हुआ तेरे को? क्या हो गया मेरा बच्चा? मैक्स भाई, चल मैक्स बाहर, चल जल्दी जल्दी बाहर. Yeah. मैक्स ना तापमान बेसू बહુ ગમે છે. નહીં મેક્સ, નહીં મેક્સ, મેક્સ સોડા. આ મેક્સ સોડા. મેક્સ સોડા આજે નવડાવવાનો છે. ચાલ ચલે આપીએ. આ તો હારો સીડીઓમાં બેસી રહે છે. ચલો ચલો જલ્દી 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 ઉપર ચલો. ચલો ચલો ભાઈ ચલો. હા બસ ચાલ ચાલ ઉપર આવતો રહે. ચાલ ચાલ આવતો રહે. ચાલ અહીંયા અંદર આવતો રહે. ચાલ ના ભાઈ, ચાલ અંદર આવતો. ચલો આપી ભાઈ. આ ચંપલની પથારી છે ને, આ ભાઈ ફેરીએ છે. આ ભાઈએ મારા તોડ નાખ્યા, અમારા ભાઈના તોડે છે. આ જો કેવું કરી નાખ્યું. લુચ્ચો કૂતરો છે સાલો, ના લાયક. તો જમવામાં છે દાળ અને રોટલી. ત્યાં પછીની દવા લઈ લઈએ. તો જમી કરીને હું આવી ગયો છું ઉપર અને હવે હજુ મારે નાહવાનું બાકી છે. એટલે થોડી વારમાં નહીએ, નીચે જઈને થોડી વારમાં નહીં. ત્યાં સુધી મારે થોડું કામ છે એ પતાવી લઉં અને પછી નીચે નાહવા જઈએ અને પછી તમને મળીએ. સો ગાઈસ, અત્યારે આપણા મેક્સભાઈ સૂઈ ગયા છે અને મેક્સ ગમે તે કરતો હોય ત્યારે તમે હેરાન કરશો તો ચાલશે, પણ જ્યારે સૂતો હોય ત્યારે એને હેરાન ના કરાય, કેમ કે એનો સૂવું બહુ ગમે છે ભાઈને. ઉપર આવીને અને ખાટલામાં સૂઈ ગયો છે. હા મેક્સ, અત્યારે હું એને ટચ કરીશ. મેક્સ એટલે કાલે રાત્રે હું 5 વાગ્યાની આસપાસ સૂતો હતો, કેમ કે એડિટિંગ કરવાની હતી. પછી બે ચાર નહીં, 1-2 રીલો એડિટિંગ કરવાની હતી અને એટલે આવું હતું, વ્લોગ એડિટ કરવાનો હતો. તો 5 વાગ્યાની આસપાસ સૂતો અને પછી હું સવારે 10 વાગે ઉઠી ગયો, એટલે 9:30 10 વાગ્યાની આસપાસ. એટલે અત્યારે મને આવી રહી છે ઊંઘ, એટલે અત્યારે હું સૂઈ જઈશ, પછી મળું તમને સાંજે. બરોબર છે? એટલે અત્યારે તો મને સૂઈ જવા દો. એટલે અત્યારે હું સૂઈ જાઉં છું. ટંટાલાલે સુવાની તૈયારી કરે. ટંટાલા સાચી વાત. એટલે અત્યારે ટંટાલાલે સુવા માંગે છે. ટંટાલાલ તો અત્યારે ટંટાલાલે સૂઈ ગયા છે. ટંટાલાલ અને મને ઊંઘ આવે છે એટલે હું સૂઈ જાઉં છું. મળીએ તમને સાંજે. બરોબર છે? હે ગાઈસ, તો વાગી રહ્યા છે સાંજના 7 અને હવે હું ઉઠ્યો છું અને હજી મારે નાહવાનું બાકી જ છે. બપોરે એમ વિચાર્યું હતું કે થોડી વાર સૂઈ જાઉં પછી નહીં લઈશ, પણ હજુ નાહવાનું બાકી છે. અને આજે આખો દિવસ મેં નાહ્યા વગર કાઢ્યો છે. તો અત્યારે જવું નીચે અને ફ્રેશ એવું થવું, પછી તમને મળું, કારણ કે નાહવું પડશે. આજે આખો દિવસ એઠો હું ફર્યો છું. તો ચાલો નીચે જવું. સો ગાઈસ, હું નહીં ધોઈને આવી ગયો છું અને 7:15 થાય છે અને અત્યારે હું નહીં આવ્યો છું. આખો દિવસ એઠો ફર્યા પછી અત્યારે હું રાત થતા હું આવ્યો છું. એટલે થઈ જાય અમુક વાર આવું, ક્યારેક થઈ જાય એવું. પણ ઊંઘ હતી, કારણ કે કાલે જો કે હું 4 વાગ્યા સુધી સૂઈ ગયો હતો પરમ દિવસે. પણ આજે કાલે રાત્રે હું 5 વાગે સૂતો હતો અને સવારમાં 10 વાગે ઉઠી ગયો હતો, કારણ કે 5 વાગ્યા સુધી હું એડિટિંગ કરતો હતો એ મેં તમને આગળ કીધું જ. એટલે આવું હતું. પછી ઊંઘ હતી એટલે સૂઈ ગયો ને અત્યારે 7 વાગે ઉઠ્યો છું. મેં આજે કોઈ વ્લોગ કર્યો નહીં, બસ બતાવું છું. આખો દિવસ પડી તો રહ્યો છું. એટલે આવું બધું છે. જોઈએ આપણે ક્યાંક જઈએ, જોવા મળશે તમને. હેણ ખાવાનું
એ મને નહીં ખબર મમ્મી આ કેમનો બેઠો છે ના આવી રીતે બેવાની જ કેવું છે ને હેપી ભાઈ આવ્યું તો કોણ બે હા તો ભાઈ જમી લીધું છે અને જમ્યા પછીની જે દવા છે એ લેવા જઈ રહ્યો છું અને પાણી ઉપર લઈને આવ્યો છું કેમ કે દવા ઉપર હતી એટલા માટે સો ગાઈઝ અત્યારે આ ઘડિયાળ ચાલુ થતી નહીં એટલે ઘણા ટાઈમથી થતી નહીં આવી મારી જોડે 2 સ્માર્ટ વોચ હતી જે મારી અને મારા ભાઈની હતી એમાંથી જે મારી સ્માર્ટ વોચ હતી એ મેં ક્યાંક ખોવી નાખી અને આજે મારા ભાઈની સ્માર્ટ વોચ જો કે લાયા પછી અમે 15 દિવસ જ ખાલી વાપરી છે ને પછી એમની એમ ક્યાંક ને ક્યાંક પડી રહી હતી તો પાછી અત્યારે મને અંદરથી શોખ જાગ્યો છે કે મારે આ પહેરવી છે તો અત્યારે નીચે જાઉં અને આનું ચાર્જિંગ લઈને આવું મારો ભાઈ એમ કહે છે કે ચાર્જિંગ થાય છે પહેલાં નહોતું થતું અત્યારે થાય છે અત્યારે ચાલુ નહીં થતી કેમ કે ચાર્જિંગ છે નહીં તો નીચે જાઉં અને ચાર્જર આનું લઈને આવું પછી ચાર્જ કરીએ કેમ કે અંદરથી પહેરવાની ઈચ્છા થઈ ગઈ છે મને આમ એટલે કરીએ ચાર્જ લેતા હું હેડો ચાર્જ તો ગાઈસ આ છે એનું ચાર્જર હવે ચાર્જમાં મૂકીએ અને ટ્રાય કરીએ ચાર્જ થાય છે કે નહીં થઈ જાય તો સારું તો ભાઈ સાહેબ ઘડિયાળ ચાર્જિંગમાં મેલ દીધી છે હવે જોઈએ ચાર્જ થાય છે કે નહીં થતી તો થાય તો સારું અને જો નહીં થાય તો પછી કંઈક કરીએ આપણે કંઈક જુગાડ કરીએ બાકી પહેરવાની ઈચ્છા થાય છે આપણાને હવે કે પહેરીએ કારણ કે સ્કૂલમાં લઈ જવાની કેમ કે સ્કૂલમાં થાય શું ખબર છે ટાઈમની ખબર નહીં પડતી અને એમાંથી ઘડિયાળ હોય તો વાંધો ના આવે તો ખબર પડી જાય હા ટાઈમ આટલો વાગ્યા છે અને પછી જો ટાઈમનું ઘડિયાળ ના લઈ લીધી હોય ઘડિયાળ લીધી ના હોય તો પછી એવું થાય કેટલા વાગ્યા અને આપણાને ઘરે જવાની ઉતાવળ હોય એટલે આપણાને છે ને એટલા માટે આપણે ઘડિયાળ તો જોઈએ જ બોસ ભલે અત્યારે હું પહેરતો નહીં પણ ઘડિયાળ જોઈએ અને મને ખબર છે કે આજે મારો શોખ છે એ 2-3 દિવસનો જ હશે કેમ કે આપણે બહુ જલ્દી શોખ ઉતરી જાય કે બસ હવે નહીં કરવું એ ઘડિયાળ તો મેં ખોવી નાખી ને મારા ભાઈની ઘડિયાળ જો હું પહેરીશ હવે મારા ભાઈની ઘડિયાળ હું પહેરીશ આવું છે ગાઈસ તમે જોઈ શકો છો આપણા પબજીમાં પાગલ થયેલા યુવાનને જે પોતાનું જીવન પણ દેવા ના લે એના પણ બે રે હમ જ નહીં યાર બલ્લા બે રે એના શું કરી રહ્યો છે ગાઈસ તમે જોઈ શકો છો આ યુવાન પબજીમાં ઘાયલ થયેલ છે અને પાછો મને એમ કહે છે કે તું મને વ્લોગમાં ના લેતો તને તારા મમ્મી ના સમજે પણ છતાં હું લેવાનો છું કેમ કે આપણે સંબંધ બહુ ઓછા માનીએ છીએ સો ગાઈસ પેલો નીચે જતો રહેવા છે અને એટલે એમાં હતું શું એના બૈરાએ ના પાડી છે કે ભાઈ તું પબજી ના રમતો એટલા માટે બ્લોગમાં ના પાડતો હતો હવે ખબર પડી અને અત્યારે મારો ફોન લઈને ભાગી ગયો છે પણ એને ક્યાં ખબર છે કે હું આ બ્લોગમાં લેવાનો જ છું એ કે અરે યાર ના લેતો તને તાર મમ્મી ના સમજે યાર તું મારા ઝઘડા કરાવડાવીશ પણ હું લઈશ બ્લોગમાં એના બૈરાએ ના પાડી છે કે ભાઈ તમારે પબજી નહીં રમવાની મારા સમજે તો હું આ લઈશ અને ભાભી જો આ પબજી રમવા એને કઈ સમજાવો આટલો ઘણો ઢાઢો થઈને પબજી રમવા છે બધા નામે કે બંદા રિવાય દે રિકોલ કર રિવાય રે પાછો રિવાય નહીં કે રિકોલ કર એ કંટાળી નીચે જતો રહે તો આ નીચેથી ઉપરથી નીચે રમવા આવતો રહે વિડીયો ના મૂકો ક્યાં ભાભીને ખબર નહીં હા સો ગાઈસ અત્યારે નીચેથી ઉપર આવી ગયો છે હજુ એ પબજી જમા છે એટલે ભાભી હું તમને એટલું જ કહેવા માંગીશ કે આ જો તમારા સન્માન તો નહીં એવું કહે છે યાર તો કે તું મારા ઘરમાં ઝઘડા કરાવીશ હે ગાઈસ તો અત્યારે વાગી રહ્યા છે રાતના 9 અને અત્યારે હું આ વ્લોગની એડિટિંગ કરી રહ્યો છું કારણ કે પછી રાત્રે જાગવું ના પડે એટલા માટે અત્યારે વ્લોગની એડિટિંગ પતાવી દઉં બરાબર એટલે પતાવી દઉં તો વાગ્યા છે રાતના 12 અને મેં મારું બધું એડિટિંગનું જે કામ હતું એ બધું પતાવી દીધું છે અને હવે હું જઈશ સુવા અને કાલે 1લા મહિનાની 1લી તારીખ છે એટલે કાલે નવું વર્ષ સ્ટાર્ટ થાય છે અને આ 2023નો આપણો લાસ્ટ વ્લોગ છે તો કાલે 2024માં 1લા મહિનાની 1લી તારીખે હું એક ચેલેન્જ લેવાનો છું કે શું ચેલેન્જ છે એ તમને કાલે ખબર પડશે તો કાલનો વ્લોગ જોઈ લેજો એટલે ખબર પડી જશે તો બસ આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા તો બસ મળે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે જય મુગલમાં જય મેલીમાં બાય બાય